નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। અમરેલીમાં નકલી ખાતરના રેકેટનો પર્દાફાશ। મોટા આંકડિયા ગામેથી લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયો। મુખ્ય આરોપી ફરાર થયો। સોમનાથ મંદિર પર હુમલાને 1000 વર્ષ પૂર્ણ। પીએમ મોદીએ બ્લોગ લખીને નહેર ઉપર કર્યા પ્રહાર। આંકલાવમાં ખેડૂતને પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ। ભ્રષ્ટાચારની ફરિયાદ બાદ સરપંચના પતિ પુત્રનો હુમલો જોવા મળ્યો। વાયદા બજારમાં ચાંદી એક ઝાટકે 13,700 ના ઉછાળા બાદ ગબડી। સોનામાં પણ 2,400 ની તેજી જોવા મળી। અમદાવાદમાં સીજી રોડ પર ચાલવા નીકળેલા બે મિત્રોને બાઇક ચાલકે મારી ટક્કર। એકનું મોત થયું। 2020 ના દિલ્હી રમખાણ મામલે સુપ્રીમ ચુકાદો। ખાલિદ ઉમર શરજીલ ઇમામના જામીન ભગાવાયા। વડોદરામાં અતિશય દેવામાં ડૂબી ગયેલા પાદરાના ફોટોગ્રાફરનો સ્ટુડિયોમાં જ આપઘાત થયો। જામનગર નજીક મોરકંડા ગામમાંથી ઘોડી પાસાની મિની ક્લબ ઝડપાઈ। રૂપિયા 1.90 લાખની માલમત્તા સાથે 7 આરોપી પકડાયા। વડોદરામાંથી પતંગની રીલ માંજવા માટે કાચનો ઉપયોગ કરનાર 2 દુકાનદાર પકડાયા। જામનગરના વસઈ ગામમાં રહેતા વૃદ્ધ મહિલાની આશરે 10 કરોડની જમીન પચાવી પાડવાના કારસો। એક વકીલ સહિત 4 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। વડોદરાથી ઇન્દોર ગયેલા એરફોર્સ જવાનના બંધ મકાનમાંથી 4.18 લાખની ચોરી થઈ। જામનગરમાં રણજીત સાગર રોડ પર ઘાસચારો વેચનારા 2 શખ્સોએ પાલિકાના કર્મચારીની પાછળ પાવડો લઈને દોડ મૂકતા ભારે દોડધામ મચી। લેન્ડલાઇન ફોન હવે લુપ્ત થવાની અણીએ। ગુજરાતમાં ફક્ત 61,000 કનેક્શન જ રહી ગયા છે। મુખ્યમંત્રી લગ્નમાં આવે છે, રખડતા કૂતરા ઢોરનું ધ્યાન રાખશો। મહેસાણા કલેક્ટરે ટીડીઓને ધંધે લગાડ્યા। વડોદરાના વૃંદાવન 4 રસ્તા પાસે જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા। રૂપિયા 87,000 ની મત્તા કબજે કરાઈ। જામનગરના કાલાવડના નાપણિયા ખીજડીયા ગામમાં ખેડૂત યુવાનને પોતાની વાડીમાં વીજ આંચકો લાગતા મૃત્યુ થયું। જુનાગઢ ગીરમાં કરુણ ઘટના જોવા મળે। સિંહણને 2 બાન કરવાનું ઇન્જેક્શન વાગી જતા વનકર્મીનું મોત થયું। અમદાવાદના બોપલમાં મોડી રાતે ભીષણ આગ। સિલિન્ડર બ્લાસ્ટ થતા અફરાતફરી। સદનસીબે જાનહાનિ ટળી ગઈ। અમદાવાદ બાપુનગરમાં છરા સાથે આવેલા શખ્સોનો આતંક। પુત્રોની નજર સામે જ પિતાને નિર્દયતાપૂર્વક ફટકાર્યા। વડોદરામાં લાલબાગ બ્રિજ નીચે 2 જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું। 4 ઇજાગ્રસ્ત, 7 વિરુદ્ધ ગુનો દાખલ કરાયો। જામનગરનો કોન્ટ્રાક્ટર યુવાન લોભામણી સ્કીમમાં ફસાયો। રોકાણના બહાને અમદાવાદના 4 શખ્સોએ રૂપિયા 23.98 લાખ પડાવી લીધા। બોટાદના ડીએસઓને સુરેન્દ્રનગર મનપાના ડેપ્યુટી કમિશનરની જવાબદારી સોંપાઈ। સુરેન્દ્રનગર મોટી માલવણમાં સરકારી જમીન પર સોલાર કંપનીનું દબાણ। મંજૂરી વગર 48 વીજપોલ ઉભા કરાયા। આણંદમાં રાસનોલ ગામની પાસેથી વિદેશી દારૂની 2,640 બોટલ ઝડપાઈ। નડિયાદમાં સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારના અડ્ડા ઉપર દરોડો પાડવામાં આવ્યો। જામનગર નજીક હાપા વિસ્તારના ચેક રિટર્ન અંગેના ગુન્હામાં સજા પામેલા ફરાર 2 આરોપીઓને પોલીસે ઝડપી લીધા। સુરેન્દ્રનગરમાં થાનના જોગ આશ્રમના સ્ટોર રૂમમાં ભીષણ આગ લાગી।